બ્રાન્ડના દૂધ છાશના નમૂના લેવાતા ખળબળાહટ। રાધનપુર શહેર તેમજ તાલુકાના સરદારપુરા ગામમાં આવેલી ગુજરાત ડેરીમાંથી વેચાણ થતા હમીર બ્રાન્ડના દૂધ અને છાશના નમૂનાઓ ફૂડ વિભાગે લીધા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર જાગૃત નાગરિકે અરજી કરીને શંકાસ્પદ દૂધ છાશ અંગે ફરિયાદ નોંધાવતા પાટણ ફૂડ વિભાગની ટીમે તપાસ હાથ ધરી અને આ તપાસ હેઠળ સરદારપુરા ગામની ગુજરાત ડેરીમાંથી દૂધ અને છાશના નમૂના લેવાયા। રાધનપુર શહેરમાં નમૂનાઓ સંગ્રહ કરાયા। હમીર બ્રાન્ડના ઉત્પાદનો દરરોજ રાધનપુર અનેક પરિવાર સુધી પહોંચે છે, તેથી ફૂડ વિભાગે વિશેષ ગંભીરતા દાખવીને હાલમાં નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને અહેવાલ મળ્યા પછી જરૂરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે। તો આપને જણાવી દઈએ કે જ્યારે હમીર બ્રાન્ડ જે દૂધ છે ત્યાં સુદાસપુર અને જ્યારે ફૂડ વિભાગના નમૂના લેવામાં આવ્યા હતા। હમીર દૂધના ફૂડના નમૂના લઈને જાગૃત નાગરિકે એક ફરિયાદ નોંધાવી હતી। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વિક્રમ જોડાઈ ગયા છે। વિક્રમ, શું છે આખી આ ઘટના અને કઈ રીતનું અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે? જી હર્ષ, ચોક્કસથી જણાવી દઉં કે પાટણ જિલ્લાના રાધનપુર શહેર નજીક આવેલ સરદારપુરા ગામમાં આવેલી ગુજરાત ડેરીથી ઉત્પાદન થતી હમીર બ્રાન્ડને લઈને એક રાધનપુરના જાગૃત નાગરિક નાનજીભાઈ ઠાકોર દ્વારા ફૂડ વિભાગને એક અરજી કરી શંકાસ્પદ દૂધ અને છાશના અંગે ફરિયાદ નોંધાવતા ફૂડ વિભાગની ટીમે રાધનપુર ખાતે આવી તપાસ હાથ ધરી હતી, જેને લઈને હમીર દૂધની બ્રાન્ડના છાશના નમૂના લઈ ફૂડ વિભાગને લઈને નમૂના તપાસ માટે લેબોરેટરી અર્થે મોકલવામાં આવ્યા છે અને આ અહેવાલ મળ્યા પછી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેની વિશેષ ફૂડ વિભાગે ગંભીરતા લઈને આ નમૂના હાલ તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે। જી, આ ક્યારથી વિક્રમ આ ચાલી રહ્યું છે હમીર દૂધનું વેચાણ, અને આ કંપની કેટલી જૂની છે, અને આ સાથે લેબ ટેસ્ટનો જ્યારે રિપોર્ટ સામે આવશે ત્યારે શું સામે આવશે તેવું કોઈ જાણકારી મળી છે? જી હર્ષ, જો કે આ હમીર દૂધ છે જે ઘણા સમયથી આ બ્રાન્ડ આ વિસ્તારમાં પ્રખ્યાત છે અને આને લઈને જે જાગૃત નાગરિક છે તેને શંકાસ્પદ લાગતા ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી। એના નમૂના લઈને ફૂડ વિભાગે હાલ તો તપાસ અર્થે મોકલી દેવામાં છે। રિપોર્ટ આવ્યા બાદ ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, રાધનપુરની અત્યારે હાલ પરિસ્થિતિ શું છે? તો દૂધ કઈ જગ્યાએથી સપ્લાય થઈ રહ્યું છે અત્યારે? સૌથી મોટા ભાગનું જે દૂધ હોય છે તે હમીર દૂધ ડેરીથી જઈ રહ્યું હોય છે કે બીજી ડેરીથી જઈ રહ્યું હોય છે? જી ચોક્કસથી હાલ તો જે ગ્રામ્ય વિસ્તાર છે તે વિસ્તારોમાં હમીર દૂધની બ્રાન્ડ મોટા પ્રમાણમાં વેચાવામાં આવતી હોય છે, તેને ધ્યાનમાં રાખીને તો કે આ રજૂઆત કરવામાં આવી છે। જી ચોક્કસથી વિક્રમ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે, ધન્યવાદ। જી, તો સમાચારમાં આગળ વધીશું, વાત કરીશું જૂનાગઢ